અધ્યાય ત્રીજો કર્મયોગ શ્લોક 33-43 સદૃશમ ચેષ્ટતે સ્વસ્યાઃ પ્રકૃતિર્જ્ઞાનવાનપી પ્રકૃતિમ યાન્તિ ભૂતાનિ નિગ્રહ કિં કરિષ્યતિ. જ્ઞાની મનુષ્યો પણ તેમની પ્રકૃતિને અનુસાર કર્મ કરે છે, કારણ કે સર્વ જીવાત્માઓ તેમની પ્રાકૃતિક વૃત્તિઓથી પ્રેરિત થાય છે. નિગ્રહ દ્વારા મનુષ્યને શું પ્રાપ્ત થશે? ઇન્દ્રિયસ્યેન્દ્રિયસ્યાર્થે રાગદ્વેષો વ્યવસ્થિતૌ તયોર્ન વશમાગચ્છે તૌ યસ્ય પરિપંથિનૌ. ઇન્દ્રિયો પ્રાકૃતિક રીતે જ ઇન્દ્રિય વિષયો પ્રત્યે આસક્તિ અને વિરક્તિનો અનુભવ કરે છે, પરંતુ તેમને વશીભૂત થવું જોઈએ નહીં, કારણ કે તેઓ માર્ગ અવરોધક અને શત્રુઓ છે. શ્રેયાન સ્વધર્મો વિગુણઃ પરધર્માत् સ્વનુષ્ઠિતાत् સ્વધર્મે નિધનમ શ્રેયઃ પરધર્મો ભયાવહ. પોતાના નિયત કરેલા કર્તવ્યોનું પાલન ભલે દોષયુક્ત હોય, પરંતુ અન્ય માટે નિયત કરેલા કર્તવ્યોનું દોષરહિત પાલન કરવા કરતાં અધિક શ્રેયકર છે. વાસ્તવમાં પોતાના કર્તવ્યોનું પાલન કરવામાં મૃત્યુ પામવું એ અન્યના ભયયુક્ત માર્ગનું અનુસરણ કરવા કરતાં ઉચિત છે. અર્જુન વાચ અથ કેન પ્રયુક્તોયમ પાપમ ચરતિ પુરુષઃ અનિચ્છન્નપિ વાર્ષ્ણેય બલાદીવ નિયોજિતઃ. અર્જુને કહ્યું, હે વૃષણિવંશી, શા માટે મનુષ્ય અનિચ્છાએ પાપયુક્ત કાર્યો કરવા પ્રેરિત થાય છે, જાણે કે કોઈ દબાણથી એમ કરવા પરોવાતો હોય? શ્રી ભગવાન વાચ કામ એસ ક્રોધ એસ રજોગુણ સમુદ્ભવઃ મહાસનો મહાપાપમાં વિદ્યેન મિહ વૈરિણમ. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા, એકમાત્ર કામ જ છે જે રજોગુણથી ઉત્પન્ન થાય છે અને પશ્ચાત ક્રોધમાં પરિવર્તિત થાય છે. તેને આ વિશ્વનો મહાપાપી ને સર્વભક્ષક શત્રુ જાણ. ધૂમેનાવ્રિયતે વહનિર યથાદર્શો મલેન ચ યથોલ્બેનાવૃતો ગર્ભ તથા તેનેદમાવૃતમ. જેવી રીતે અગ્નિ ધુમાડાથી આવૃત હોય છે, દર્પણ ધૂળથી આચ્છાદિત હોય છે અને ભ્રૂણ ગર્ભાશયમાં સંતાયેલો હોય છે, બરાબર તેવી રીતે મનુષ્યના જ્ઞાન પર કામનાઓનું આવરણ આવી જાય છે. આવૃતમ જ્ઞાનમેતેન જ્ઞાનિનો નિત્યવૈરિણા કામરૂપેણ કૌન્તેય દુષ્પુરેણાનલેન ચ. હે કુંતી પુત્ર અર્જુન, અતિ વિવેકપૂર્ણ મનુષ્યનું જ્ઞાન પણ આ અતૃપ્ત કામનાઓ રૂપી નિત્ય શત્રુ દ્વારા ઢંકાઈ જાય છે, જે કદાપી સંતુષ્ટ થતી નથી અને અગ્નિની જેમ બળતી રહે છે. ઇન્દ્રિયાણિ મનોબુદ્ધિ રસ્યાધિષ્ઠાનમુચ્યતે એતૈર્વિમોહયત્યેષ જ્ઞાનમાવૃત્ય દેહિનમ. ઇન્દ્રિય, મન અને બુદ્ધિને કામનાઓની સંવર્ધન ભૂમિ કહેવામાં આવે છે. તેમના દ્વારા આ કામનાઓ મનુષ્યના જ્ઞાન પર આવૃત થઈ જાય છે અને દેહધારી આત્મા મોહિત થઈ જાય છે. તસ્માત્ત્વમિન્દ્રિયાણ્યાદૌ નિયમ્ય પરતર્ષભ પાપ્માનં પ્રજહીયેનં જ્ઞાનવિજ્ઞાનનાશનમ. આથી હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન, પ્રારંભથી જ ઇન્દ્રિયોનું નિયમન કરીને આ કામના રૂપી શત્રુનો વધ કરી દે, જે પાપનું પ્રતીક છે, અને જ્ઞાન તથા આત્મ સાક્ષાત્કારનો
વિનાશ કરે છે. ઇન્દ્રિયાણિ પરાણ્યાહુરિન્દ્રિયેભ્યઃ પરમ મનઃ મનસસ્તુ પરા બુદ્ધિર યો બુદ્ધેઃ પરતસ્તુ સઃ. સ્થૂળ શરીર કરતાં ઇન્દ્રિયો ચડિયાતી છે અને ઇન્દ્રિયો કરતાં મન અધિક શ્રેષ્ઠ છે. મનથી અધિક શ્રેષ્ઠ બુદ્ધિ છે અને બુદ્ધિથી પણ શ્રેષ્ઠતર આત્મા છે. એવં બુદ્ધેઃ પરમ બુદ્ધ્વા સંસ્થાપ્યાત્માનમાત્મના જહિ સત્વં મહાબાહો કામરૂપં દુરાસદમ. હે મહાબાહુ અર્જુન, આ પ્રમાણે આત્માને ભૌતિક બુદ્ધિથી અધિક શ્રેષ્ઠ જાણીને સ્વને સ્વ દ્વારા વશમાં રાખીને કામ નામના આ દુર્જય શત્રુનો વધ કર. જય શ્રી કૃષ્ણ.